વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો, પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે ચમત્કાર થઈ જતો હોય છે. સારા સપનાઓ સાથે તમે સૂવો અને આશાઓ સાથે જાગો એવી મંગલ કામના. એક નાની એવી ભૂલને લીધે આપણે એક સારામાં સારો સંબંધ અને વ્યક્તિ ખોઈ બેસીએ છીએ. ક્યારેક આપણે કોઈના માટે એટલા જરૂરી નથી હોતા જેટલા આપણે પોતે વિચારીએ છીએ. મતલબના સંબંધનો કોઈ મતલબ નથી હોતો. અમુક માણસો અને સમય ક્યારે બદલાઈ જાય ને કંઈ નક્કી હોતું નથી. તમે સાથ આપો એટલે બસ, બાકી સલાહ આપવા માટે દુનિયા છે જ. કાનમાં કરેલી વાત જાહેરમાં આવે ત્યારે સમજી લેવું કે તમે જેને વાત કરી છે એ ભરોસાને પાત્ર નથી. સમય એટલો જ આપો જેટલી એની જરૂર હોય. સમય જતાં ના તમારી કદર થશે ના તમારા સમયની. હંમેશા કોઈ ત્રીજા વ્યક્તિને વગર માગીએ બધું મળી જતું હોય છે. લોકો છે સાહેબ, વિશ્વાસ ન કરતા, જેટલું બતાવે ને એનાથી વધુ સંતાડીને રાખે. જે રોકાવાનું હશે એ રોકાઈ જશે. હાથ પકડી રાખવાથી કોઈ પોતાનું નથી થતું. જિંદગીના કેટલાક અનુભવો અને સંસ્મરણો એટલા તાજા રહે છે કે જે ક્યાંય લખી શકાતા નથી કે કોઈને કહી પણ શકાતા નથી. તદુપરાંત હૃદય પરથી ક્યારેય ભૂસી શકાતા નથી. અમુક લોકો વાતોમાં જ આપણા હોય છે, હકીકતમાં નહીં. આવનારી સવાર તમારા જીવનમાં ઘણી બધી ખુશી અને આનંદ લઈને આવે તેવી પ્રભુને પ્રાર્થના. ગુડ નાઇટ કહેતા કહેતા સવાર પાડી દેતી રાતો, બસ કંઈક આવી જતી તું અને તારી એ વાતો. ઘણી યાદો એવી પણ હોય છે જેને યાદ કરીને હોઠ તો હસી પડે છે પણ આંખ રડી પડે છે. સારો સ્વભાવ અને સારી ભાવના એ જ જીવનની સાચી સંપત્તિ હોય છે.